છોકરો ના પાડતો તો બાપા રજકો નથી દેવો. દિયાયો 10,000 રૂપિયા ભાવ આવી ગયો અને 80 મણ રજકો થઈ ગયો. કોણ તો હે ને છોકરાને પાણી દેવો હે. મારું દીકરો મારું કામે જવાનું મોડું થઈ ગયું છે અને કામે નહીં જાવ ને તો ભૂરા દાદા ખારા થાય છે. ગમે એમ કરીને કામે તો જવું જ પડશે. ખારા થાય છે ને તો ઘડીક સાંભળી લઈશું. પપ્પા કાકા નકરા લબાસા ફેરવી રાખે છે. અ પપ્પા કાકા, હા તમે કી બાજુ જઈએ ને શું નકરા લબાસા ફેરા રાખો હો? એટલે લબાસા નથી, રજકો વેસવા ગયો તો. રજકો? હા રજકો દિયાયો અને આમ જો 80 મણ રજકો થયો. હવે રાંગા હું માણો હો, 80 મણ આપણી સીમમાં જાય રજકો જ નથી થતો. અને મણનો ભાવ આવ્યો 10,000 રૂપિયા. પણ હું માનું જ નહીં 80 મણ થાય એમ. ઓલા રૂડિયા કાકાને પડું આખું મેં રાખ્યું તું વણ. હા? એ બધો રજકો એક હારે વેચ્યો. 80 મણ થયો અને 10,000 રૂપિયા ભાવ મળે. હા તો 8 લાખ રૂપિયા આવી છે ને? હા 8 લાખ રૂપિયા. હા તો સારું કહેવાય, તમારે ભાવ સારો આવી ગયો. સારું ભાઈ. મારું દીકરું મારું 80 મણ રજકો અને 8 લાખ રૂપિયા આવ્યા. મારે હે ને મારા દાદાને કેવું જ પડશે. લાય ખાઈ જવા દે. પાડીને પાણી મેકીને બપોરનો ટાઈમ થઈ ગયો છે. લાય હવે બપોરને રાંધી નાખું. આ ડોલી હા એ મારે હે ને તારા ભેગું કામે રહેવું છે, કામે રાખીને. એટલે આ પણ ભલામણા અત્યારે હવે મેં વાડીનું બધું કામ ખૂટવાડી દીધું છે અને અત્યારે કાંઈ કામ નથી. જો સાહે ખાતર ભરવાનું હતું ત્યારે તું આવ્યો જ ને તો તને રાખી લે ભલામણા. તારો સાહેબ કામ હાલતું નથી ને પૈસા નથી મારી પાસે કાંઈ. એ તો સાચી વાત છે, પણ અત્યારે મારી પાસે કાંઈ કામ નથી. તમ તારે આમ જો તું ગમે ત્યાં ગામમાં બીજાને જે અત્યારે રેલિંગ ખેતી ચાલુ હોય ને, વાડી પર કપા બપા ઉગાડતા ને એના ભેગું રહી જવાય. તો એક કામ કરીને કા 100 રૂપિયા વધુ દે ઉછીના. પણ તું પાછા કહી દીધે વ્યવહારે પાછા દઈ દઈશ તમ તાર પૈસા. આ તો દઈ દેજો ટાઈમ સર. હા આ તો તું ધંધે દાસ ને એટલે તને દઉં ને હું તો આમ જો ધંધે નો જતા ને 1 રૂપિયો નો દઉં. ઓ દે ને બાપા, હાલે. તાર મારી પાસે રૂપિયો નથી. ગીસા જોવે ગીસા જોઈ લે. એટલે એમાં ગીસા નો જોવાના હોય તો માણા રહ્યા ને મને ખબર પડે. માણા પૈસા માગવા બાપા હેલ નથી પડે એમ. સાહેબ કામે સડી જાય ને પછી પાછા દઈ દઈશ. અરે હમણાં એમ તો વરસાદ થઈ જાય તો મારા ભેગો જ વી આવજે કામે ભલામણા. હે હા તો કાંઈ વાંધો માંડવી વાવી છે આપણે શું થાય નીંદવાનું ને કોઈ દવા બવા છાંટવાનું એવું કામ તો હાલશે. તને ખબર જ છે એવું કામ તો મને બધું ફાવે જ છે. હા તે કાંઈ વાંધો નહીં, તમને વરસાદ થઈ જાય ને તો મારા ભેગો જ વી આવજે. કાંઈ વાંધો નહીં. સારું સારું. મજો બોલો કેવો છોકરો છે, કામ ધંધા વિનાનો રખડે છે. એને ઓલું પડું છે પણ એમાં જો ને એક મોટરદાર નથી કરી નાખતો. મોટરદાર કરી નાખે તો આ છે એને કામના છે જાવલા મારવા પડે તો ઘરની વાડી થઈ જાય ને તો એમાં ધંધો કર્યા રાખે. પણ બિચારાને ભાગમાં છે ને લઈને થઈ જાય છે. મારું એક આ ડોલ એવો છે કે કોઈ પૈસાની ના ન પડે. જરૂર હોય ને ત્યારે એની પાસે લઈ આવું અને પાછો દી આવું. બોલો હજી નથી આવ્યો. શું કરવું આને કાંઈ કામની કદર નથી. બોલો હજી સવારનો કેટલા વાગ્યા તો હજી મને સા નથી જડ્યો. જો હું બીજો માણા રાખી લીધો ને તો આ કામમાં ટોકરી વગાડતો રહેવાનો છે. લાય હવે આવે ને તમારા પ્રભુના પાન નામ તો લઈ લઉં. અરે જે બહાર રખાય કેટલા વાગ્યા શું એ આમ નજર કાંઈ. એ દાદા બાર રખડતો નતો તો એ તમારું પનું કપાઈ જાય એવું હતું ને એ બધી વાતો જાણતો તો. એ મારું પનું શું કામ કપાઈ જાય? કયો મારાથી આગળ થઈ ગયો? એ ઓલો ભોપલો બોપલો ક્યાંથી આગળ થઈ જાય? એને સમજો 80 મણ ઓલો રજકો જો અને રજકાનો ભાવ 1 મણનો 10,000 રૂપિયા આવ્યો. 80 મણ રજકો ને 1 મણના 10,000. હા મારો બેટો મારો એટલો બધો રજકો એને કર્યો ક્યાંથી? એ આપણે ઓલું રૂડિયા દાદાને ખેતર નથી રાખ્યું. હા અને આડે લઈ ગયો પછી હા ઈ આખા પડામાં રજકો જ હતો. ઈમાં કયો 80 મણ. મારો બેટો મારો એકર ખેતર આપણું આડેથી લઈ ગયો ને એમાં રજકો કરી લીધો એને. હા આ તો તમારું પન્નું જાય એમ હતું ને એટલે મારે વાર લાગી બધી વાતો સાંભળવી ને મારે. એક કામ તો તે સારું કર્યું દીકરા, પણ હવે આને પાછો કેમ પાડવો? હવે ઈ 80 મણ રજકાના રૂપિયા કેટલા બધા થઈ ગયા? 80 મણ રજકાના 8 લાખ રૂપિયા. હા 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 હા
હું કેટલા પ્રોગ્રામ કરું તોય 8 લાખ નો આવે હવે. એ દાદા તમારું પનું હવે આ ગામમાં હરવે હરવે જવા મળ્યું મને એવું દેખાય છે. જવા નથી દેવાનું. તું કઈ ગમે ઈ કઈ એના 80 લાખ રૂપિયા તો ગમે એમ કરીને બગડાઈ નાખવા છે. દાદા તમને એમ જો ફટકી ગયું લાગે છે. કા મેં 80 લાખ નથી કીધા 8 લાખ કીધા. હા જો 8 લાખ રૂપિયા મને 80 લાખ થઈ જશે. દીકરા તું ગમે એ વિચાર હવે 8 લાખ રૂપિયા કેમ બગાડવા? એ આગળ વહી જાય ને એ મને જરાય નો સારું લાગે. દાદા એક વાત કહું. હા કે હારી કીજે. અરે અસલ મજાની છે. કે આખા ગામમાં તમારા જેવો હોય દેખો મેં નો જોયો. મુગો ભાઈ વિચારવાનું છે એ નથી વિચારતો. એ બુધા કઈક વિચાર બેહવાનું નથી નકરું. માર આમ જો મસ્ત નો આડિયો આવ્યો તો ને તા તમે માર્યું ને તા બધું ભૂલાઈ ગયું. હવે ઘડીક રહ્યો. હા બેટા તારી વાત ઈ હાચી છે પણ આપણે જાવીને એવી રીતે અને ઓળખી જાય તો આપણી આબરૂ શું અને ઓલો મારે ઈ નોખું. દાદા શું કરશો હવે? એ આમ જો એક માણા એક એવો ગોત ભલે 1000-2000 આપણે દેવા પડે. દાદા 1000-2000 દિવસ મારો ભાઈ પણ છે જ તે. કયો દાવલો. આ તો ઈને બોલાય જા. હા તો તમે સમજો હું આ કાંઈ બોલાવીને અહીંયા આવું છું હો. હા દીકરા મારા ભોપલા હવે ખબર પડશે કે તારા 8 લાખ રૂપિયા કેમ ઓગરે છે. તું જોઈ લે તું આ ભૂરા દાદાથી તારે આગળ જવું છે હે. અરે તું તો શું પણ ગામમાં કોઈને નો જવા દઉં. હા આ મારો બાપો હજે નો આવ્યો રજકો વેચીને. મેં ના પાડી દીધી તમારી સિટીમાં એકલો રજકા વેચવા નથી જાવ, હું હારે આવું તો કે ના હું એકલો વેચી 100 મણ રજકો થાય એવો છે. હવે એના પૈસા કેટલા બધા આવે, વચમાં કેવડા ગઠિયા આવે તોય ધરાહર મારું મહિના નહીં વયા જા. હવે મારા ઘરે કેવડી ઉપાધિ હોય. શું ઉપાધિ કરે? એ બાપા ઉપાધિ તો થાય ને, કાલ ના જશો તમે આજ આવો છો. એ બટા ઉપાધિ ન કરવાની હોય. આ તારો બાપો હોમાં હોરો નીકળી જાય. આ જો વેચે એવા ટૂટલા લુગડા પહેરીને કોને આમાં ખબર પડે કે આ થેલીમાં પૈસા છે? કેટલો રજકો થયો બાપા? રજકો તો 80 મણ અને મને 10,000 રૂપિયા ભાવ આવ્યો. તું તો ના પાડતો કે નથી જવું બાપા, તોય વેચી આવ્યો. 10,000 રૂપિયા ભાવ આવ્યો? હા તો પૈસા ઘણા લાયા છો ને? અરે આ મૂક્યા લે, થેલીઓ મૂક્યા પેલા. હા પછી આયા તને પૈસા દેખાડું. બે છે. જોજો. હે ને? હા હો બાપા. ઓણ તારા લગ્ન કરી નાખવા હે. કાંઈ વાંધો નહીં તમ તારે. આપણે ગામમાં બધા કરતા આગળ નીકળી ગયા. હા. 8 લાખ રૂપિયા આયા. કેટલા? 8 લાખ રૂપિયા? હા. મારો આ દીકરો મારો આ દાવલો ક્યાં ગયો છે? ઘરે ગયો તા ઘરે થતો નહીં. હા આયો દાવલો. આ દાવલા બોલ બોલ. ક્યાં કામે છે ભલામણા? એ ભલામણ અત્યારે શાય કામ હાલતું નથી, શાય રખડું છું. તો સમજો તારે કામે આવું અમારે ભેગું? કામે તો આવું છે તો થોડુંક રિક્સ વાળું કામ છે પણ એક દીના 2000 રૂપિયા ચડે એવું છે. પણ કેને તોય તારે કામે આવવું હોય તો કહું, નકર શું મારે કઈ કામ છે? હાલ ને આવું જ છે. હા તો હાલ મારા દાદા પાસે એ તને બધું કામ સીધી દી છે. હાલ હાલ હાલ. મારો બેટો ક્યારનો ગયો છે. આ એનો ભાઈબંધ કામ કરે તો સારું. દાદા હા દાવલો માની ગયો. હે દાવલા? હા દાદા બોલો, શું કામ કરવાનું છે? હા ભાઈ પણ દાદા પૈસા હું 2000 પૂરા લઈશ હો. એ બાપા 2000 રૂપિયા દે જા હરીરામ અને કમ્પ્લેટ કરી નાખ. હાલ. વાહ ભાઈ વાહ, માની તો જો દાવલો. પણ કાંઈ વાંધો નહીં, હવે દીકરા મારા ગામનાને ખબર પડશે કે કેવી રીતે આ દાદાથી આગળ જવાય છે. ખાઈ લીધું લાય તરીકે હવે આડા પટકે પડી જાવ. પણ મારા દીકરા મારાનો હમણાં આ 6ઠો મહિનો પૂરો થઈ જશે અને હમણાં 7મો મહિનો આવશે. આ 7મો મહિનો આવે ને ત્યારે ઓલા ટીડિયા બાપા પાસે લાખ રૂપિયા લીધેલા છે ને એ ભરવાના છે. હવે એક વાર આ માથે વાવણી આવે છે, ક્યાંથી મારે પૈસાનો મેર કરવો?
પછી પૈસાનો મેર નહીં ખાય ને તો ઓલો ટીડીઓ બપોર્યો ને આ ઘીરે આવીને બગડાટી બોલાવવાનો હે. હજુ શું ખીરું હોય તો મેર પડે. હજુ આજ રવિવાર છે ને, કાલ સોમવાર થાય છે. કાલ જો ને બેંકે હાલ્યો જાવ અને બેંકમાં જો પૈસાનો વધારો થાય હોય ને પાક ધિરાણમાં તો વધારો કરી અને લાખ રૂપિયા વધારે ઉપાડ લેવા છે અને આ ટીડીયા બાપાના પૈસા ભરી દેવા છે. અને ટીડીયા બાપા દેકારો જ ન કરે. આજ તો રવિવાર છે, આજ તો કાંઈ થશે નહીં. કાંઈ વાત ઓય એ હાલો ને મરો ને, હવે કેટલી વાર છે? ટાંટિયા ઉતાવળા હાકો ને તમારા બાપ. દાદા હા. યાર તો કહી દીધો પણ ને બધું હરખી રીતે સીધી દ્યો. સમજો દાવલા, હા તું એ ભોપલો ડોહો રહ્યો ને એના ઘીરે ઓલી શેનવારી થેલી ને, હા શેનવારી થેલી છે ઈ તારે અહીંયા લાવવાની છે. તારી થેલીમાં શું છે ઈ કાંઈ જોવાનું થતું નથી. જોવાનું નહીં, ના, કાંઈ વાંધો નહીં, ઠેલી અહીં પોકી જઈશ. આ થેલી આ કાયો કા લઈને આય ને પછી તું 2000 રૂપિયા તારા લઈ જા. હાલો તો હું જાઉં. આ જા કાયો કા, ઉતાવળ રાખજે. આ લઈ આવશે તો ખરો ને. દાદા લઈને જ આવે. અત્યારે એને કાંઈ કામ ધંધો ન ચાલતો. 2000 હાટું ઈ ગમી એમ કરીને લઈને આવશે. એમ? તો મજા આવી જાય. 8 લાખ રૂપિયા દીકરા આવી જાય ને, 8 લાખ. ઈ રૂપિયાનું શું કરશું ઈ મને કે. દાદા હા, હારી એક 4 વ્હીલ લઈ લઈ. ગાડી. હા શાબાશ. હું આપું અને તમે અહીંયા કેલેન્ડરની સીટમાં બેઠા હોય. મારે કેલેન્ડરમાં રહેવાનું હે? અરે દાદા કેલેન્ડરની વાત ન કરતો, કેલેન્ડર સીટમાં બેહવાની વાત કરું છું. ના, તારો દાદો પાછલી સીટ માથે બેસે, શેઠ ઘોડે આમ. સાચી વાત દાદા, સાચી વાત. તમે શેઠ કહેવાય, તમારે પહેલી સીટમાં બેવાનું અને હું ગાડી હાંક્યા જ રાખું, હાંક્યા જ રાખું, હાંક્યા જ રાખું. એ હાંભળ, અને હજે ગાડી લઈને નથી લીધી. મારો બેટો વાતુમાં ને વાતુમાં મને ભૂલવા દીધો. ચા બનાય આય, સવારનો ચા નથી પીધો હજે. મારો બેટો એટલો તૈયાર છે, એટલો તૈયાર છે ને કે વાતુમાં આપણને ભૂલવા જ દે. ચા પીધો કે નથી પીધો એ. મારા બેટા લુગડા ફાટી ગયા છે, કાલ થાઈને જઈને 2 જોડે હારા લુગડા લઈ આવું અને થોડાક દી હે ને ગામત્રાજ કરવા છે તો અમારે પોપટીયાનું ચાય છે ને નક્કી થઈ જાય. મારો દીકરો મારો આ ડોવો ઘીરે છે, હવે સોરી ઘીરે મેળ નહીં પડે. પલાન બી હવે વાપરવો જોઈશે. કાંઈ દેકારા ન કરતો, તારા ઘરમાં ઓલી શેનવાળી થેલી રહી ને સૂપ સાપ આપી દે, નકર તારું મર્ડર કરી નાખીશ. તમે કોણ છો? એ તારે શું કામ છે? મારું બેટાનું દેખાડો કોણ કરે છે, એટલે જોવા દે તો. મારા બેટાનો સોર. થેલી કાઢેસ કે તારા હાથડા બહાર કાઢું? બાપા આ તો દાવલો છે. એટલે કહું ધોકો કાઢતો ધોકો. ના મને જાવા દે. જાઈટ ને. એમ નહીં મને ખબર. મારો બાપા, મારા બેટાનો અમારે પૈસા લેવા છે. બાપા મારો આને મારો કાઢો. એક જ મૂકું માથું ફાડ નાખું. આપણે ગુલામ કરી છે, ભાઈ તું ન થવી જોઈએ એ રીતે ધોકાવાનો છે. બાપા અંદર લઈ લો, અંદર લઈ લો કાકામાં. આઈ લાવો મારી પૈસા. આઈ લાવો. તો બાપ દે. મારો મારો મારા બેટાનો અમારા પૈસા લૂંટવા. તને એમ કે અમે મારવાના થઈ હે? કોકલા કાકા ઉભા રહ્યો. એ હું હે ને ચોરી કરવા નતા આવ્યો. તો હું લેવા આવ્યો તો? એ હું તો તમારું જોવા આવ્યો તો કે ભોપલા કાકા કેટલી હિંમત કરે છે, ગામમાં તમારી કેવી વાહ વાહ થાય છે કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને એક જણાને નાખી દઉં ઉલારી. એટલે હું બધું ચેક કરવા આવ્યો હતો. જોઈ લીધી ને અમારી હિંમત, જોઈ લીધી ને ત્યાં. ભોપલા કાકા તમને સાચું કહું, તમે તો કાંઈ ન કહેવાય. આ તમારા છોકરામાં એટલી હિંમત છે. હા તો બધા હમણાં ખબર હિંમત ની. ભોપલા કાકા મને જવા દો ને હવે. મારો બેટો કે હિંમત નથી કઈ લે. જોને સોચરા કાઢતો.
એ બેટા આ બધું આપણા ઘરમાં રૂપિયા પડ્યા છે ને એટલે આ બધું થાય છે પણ પૈસાનું કંઈક કરવું જોઈશે. તો બાબા તમે બેગમાં મૂક્યા હોત પૈસા. પણ આજ રવિવાર છે, આજ બેંક બંધ છે. હા તો કાલ મૂકી આવશું. આજ હરખા હંગરી ત્યારે મારા બેટાએ મારા સોયત્રા કાઢી નાખ્યા. મને નથી ખબર કે એનો છોકરો ઘરમાં આવી છે, નકર હે ને હું જાતો જ નહીં. મારા દીકરા 2 થઈ ગયા, પણ હવે શું કરવું? પૂરા દાદાને કહું કે પેલા 2000 લાવો ને તો ઠેલી દેવી છે, નથી દેવી એમ કરીને 2000 લઈ લઉં. બટા આ તારો ભાઈબંધ ક્યારે આવશે? એ દાદા ઉતાવળે આંબા નો પાગે એ થોડી ધીરજ રાખવી પડે. એ ઠેલી લેવી છે, વાર તો લાગે ને. એમાં 8 લાખ રૂપિયા છે. એ કઈ એમણે રેઠું મૂકીને થોડા વૈયા જાય. એને ધ્યાન બધી રાખવી પડે ને પછી લેવી પડે. આવી ગયા ને કા બટા થેલી લાયો, લાય થેલી લાય. પેલા 2000 રૂપિયા દો તો ઠેલી દઉં. દઈ દો. આલે દીકરા 2000. આ લાવ ઠેલી લાય હવે ઠેલી જ દે. એ ઠેલીનો દીકરો થામા કૂતરી ના, એ તારા બાપે 2000 મને ધડુઈ નાખ્યો. એ ઠેલીમાં એવું શું હતું તમારે કહેવાય તો ખરું ને મને. તે બેટા ઠેલી ન લાયો. એ ઠેલીનો દીકરો થામા કૂતરી ના, મને માર ખવરાયો. એ ક્યાં તમારા 2000 હવે? જોયું આ તારો ભાઈબંધ થેલી ન લાયો અને 2000 રૂપિયા લઈને વઈ ગયો. આવો ને આવો તું ક્યાંથી ભાઈબંધ અહીંયા લઈને આવ્યો? તારા લીધેથી મારા 2000 રૂપિયા ગયા. તો ઓલો ભોપલા પાસે તો 8 લાખ હિમણામ રહ્યા. હવે મારે એ 8 લાખ લેવા હાટું શું ન કરું હું? આવા આઈડિયા દે. આવા આઈડિયા દે. એ દાદા તમે મારવા મણો છો. મારે કોઈ વસ્તુનો હલ નીકળે મને થોડી ખબર હતી કે પકડાઈ જશે. અરે પકડાઈ જવાનો દીકરો ક્યાં થા? 2000 રૂપિયા તો લઈને જો ને તારા લીધેથી. એ 2000 હામું રોમાં અને ઓલા 8 લાખ નું વિચારો તમારા કરતા આગળ થાય આગળ. ઈ ભલે મારા કરતા આગળ વહી જાય પણ તું કાંઈ વિચારતો નહીં. એક આઈડિયો મને ન દેતો. ઈ છે ને 8 લાખ કેમ ઓગારવા ઈ આ તારા દાદાને ખબર પડે છે. તું વેતી નો થા મહિને બધો કામ કરવા. મારો બેટા આના લીધે શું છે ને મારા પૈસા છે ને એ બગડ્યા છે. હવે એના તો 8 લાખ કેમ ઓગારવા હું જોઈ લઉં છું.